એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને થયો કડવો અનુભવ। બલદાણા ગામે હાર્દિક પટેલને અજાણી યુવકે માર્યો ફડાકો। ચાલુ સભા દરમિયાન હાર્દિક પટેલને ફડાકો માર્યો। તો હાર્દિક પટેલ પર હુમલો થયો છે। મહત્વના સમાચાર મળ્યા। સુરેન્દ્રનગરમાં જાહેર સભામાં હાર્દિક પટેલને અજાણ્યા યુવકે ફડાકો માર્યો, ત્યારે આવનાર લોકોએ ફડાકો મારનાર યુવકને પકડી લીધો હતો। સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે। હાર્દિક પટેલ પર અજાણ્યા શખ્સે ફડાકો માર્યો હતો। બલદાણા ગામે હાર્દિક પટેલને અજાણ્યા યુવકે ફડાકો માર્યો છે। ચાલુ સભા દરમિયાન અજાણ્યા યુવકે હાર્દિકને ફડાકો માર્યો છે। સભામાં હાજર રહેલા લોકોએ ફડાકો મારનાર યુવકને પકડી લીધો હતો। તો હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે ફડાકો માર્યો હતો। હાર્દિક પટેલ જ્યારે સુરેન્દ્રનગરમાં જન આક્રોશ સભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા યુવકે સ્ટેજ ઉપર જઈ અને તેમને ફડાકો માર્યો। તમે વીટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। હાર્દિક પટેલ માઇકમાં જ્યારે સંબોધન કરી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ તેમની જમણી તરફથી આવી અને તેમને ડાબા હાથે ફડાકો મારે છે, ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેને પકડી લીધો હતો। ચાલુ સભા દરમિયાન અજાણ્યા યુવકે હાર્દિકને લાફો માર્યો। હાર્દિક પટેલને કડવો અનુભવ થયો કહી શકાય। હાર્દિક પટેલ જ્યારે સભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા યુવકે મંચ પર જઈ હાર્દિક પટેલને લાફો ઝીકી દીધો હતો। તો સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ જ્યારે સભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે સ્ટેજ પર જ જઈને એક અજાણ્યા યુવકે તેમને લાફો ઝીકી દીધો હતો। તો હાર્દિક પટેલને સુરેન્દ્રનગરમાં કડવો અનુભવ થયો છે। જ્યારે તેઓ સભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા યુવકે તેમને લાફો ઝીકી દીધો। સંવાદદાતા વિરેન ડાંગરેજા ફોન લાઈન પર છે। વિરેન, સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને લાફો ઝીકી દીધો છે, શું વિગતો મળી છે? કયા પ્રકારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને કોણ હતો આ અજાણ્યો યુવક? ચોક્કસથી જપ્તવ્ય વાત કરીએ તો વઢવાણ તાલુકાના બલદાણા ગામે હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર અર્થે આ સભા યોજાઈ હતી। તે દરમિયાન અચાનક હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ દેવા ઉપસ્થિત થયા। તે દરમિયાન અજાણ્યો શખ્સ આવીને હાર્દિક પટેલને સ્ટેજ પર એક લાફો ઝીકી દીધો હતો। ત્યારબાદ જોકે ત્યાં ઉપસ્થિત લોકોએ તે શખ્સને અર્ધનગ્ન હાલતમાં ખૂબ જ માર મારીને હાલ પોલીસને હવાલે કર્યો હતો। તેમજ હાલ ફરી સભા શરૂ થવાની તૈયારી આ શખ્સ ક્યાં હતો અને કેવી રીતે સભા મંડપ સુધી પહોંચ્યો તે હાલ પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે। જોકે હાલ આ જ મામલે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે। જી જપ્તવ્ય વિરેન, ખાસ કરીને આ જ્યારે સભા ચાલી રહી હતી, ત્યારે આ અજાણ્યો યુવક ત્યાં કેવી રીતે પહોંચ્યો? શું તે કોઈ કોંગ્રેસ કે ભાજપનો કાર્યકર્તા છે કે કોઈ સામાન્ય અસંતુષ્ટ વ્યક્તિ છે? એવી કોઈ માહિતી મળી છે કે કેમ? ચોક્કસથી જપ્તવ્ય અત્યારનો હાલનો જ બનાવ છે અને ગ્રામજનો તેમજ કોંગ્રેસના આગેવાનોને જણાવ્યા મુજબ આ જે શખ્સ છે એ ગામનો કોઈ વ્યક્તિ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું। તેમજ ભાજપ દ્વારા અથવા કોઈ ઇરાદાપૂર્વક કાર્યક્રમ બગડે તે માટે થઈને સભામાં આવ્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। જોકે આ જ મામલે પોલીસે હાલ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ આ યુવક ક્યાંથી આવ્યો અને કેવી રીતે સભા મંડપ સુધી પહોંચ્યો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જી જપ્તવ્ય વિરેન, ખાસ કરીને આ સમગ્ર મામલે હાર્દિકે કોઈ પ્રતિક્રિયા આપી છે કે કેમ? કોઈ કોંગ્રેસના નેતાએ આ બાબતે કોઈ એમનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કેમ? ભાજપાના નેતાએ આ બાબતે કોઈ વાત સ્વીકારી છે કે કેમ? ચોક્કસથી હાલ તે સભા શરૂ છે અને હાલ આ જ બાબતે કોંગ્રેસના આગેવાનો તમામ ઉપસ્થિત છે, પરંતુ તેઓ આ મામલે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી અને ફરી સભા હાલ શરૂ થવાની તૈયારી। તેમજ ભાજપના નેતાઓનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા હાલ આ મામલે તેઓએ પણ કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। જી જપ્તવ્ય આભાર વિરેન। સમગ્ર